સ્વામી વંદના કરી લે. હા હા. તિખુતુ અયાહિણમ પયાહિણમ વંદામિ નમન સ્વામી સત્કારિમિ સમ્માનિમિ કલ્યાણમ મંગલમ દિવ્યમ જયમ પ્રજાસમ અત્યારે વંદામિ હા તિખુતુ અયાહિણમ પયાહિણમ વંદામિ નમન સ્વામી સત્કારિમિ સમ્માનિમિ કલ્યાણમ મંગલમ દિવ્યમ જયમ પ્રજાસમ અત્યારે વંદામિ સ્વામી હા જી. વંદામિ નમન સ્વામી સત્કારિમિ સમ્માનિમિ કલ્યાણમ મંગલમ દિવ્યમ જયમ પ્રજાસમ અત્યારે વંદામિ સ્વામી સ્વામી સાતમા હા જી. સાતમા હા જી. સાતમા સ્વામી બધા ખાણા સાતમા. હો એકદમ એકદમ. નમો રિયંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વસાયણં નમો લયેશો વસાવણં એસો પંચનમુક્કારો સૌ પાવપણાસણો મંગલાણં ચ સૌદેશી પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ. ઓમ નમો નારાયણસ ઓમ નમો સૂર્યસ્ત ઓમ નમો સૂર્ય દેવ્યાય ઓમ નમો વાયનાર્યસ ઓમ નમો બંધ્યે દેવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્યો યુગ પ્રધાન આચાર્યો ઉપાધ્યાય સાધુ સાધુ ભગવંતો જૈન શાસન દેવ આપ સર્વની આજ્ઞા હો શરણો હો સંરક્ષણ હો આપ સર્વની આજ્ઞા હો શરણો હો. મારે વચ્ચે જોવું તો વચ્ચે જોવું અને વચ્ચે જોવું ચાલશે. વચ્ચે નહીં આવે. અચ્છા વચ્ચે નહીં આવે. સંભળાય છે બધાને? જય સ્વામી. ઓકે. એટલે તમારા ચશ્મા લઈને
सूर सरिता समी पदम हरिणी आत्मस्थिति जन्म जन्मांतरु जानता जोगे आत्म अनुभव वडे आज दीदी भक्त भगीरथ समा भाग्यशाली महा भव्य सौभाग्यनी विनती थी चारुतर भूमिना नगर नडियादमा पूर्ण कृपा करीति हे पतित जन पावनी सूर सरिता समी अधम उदारिणी आत्मसिद्धि કૃપાળુ દેવના શ્રી ચરણોમાં આપણા સૌના ભાવપૂર્વકના વંદન. એમને આત્મસિદ્ધિના માધ્યમથી જે પણ આત્મસિદ્ધિના ઉપાય રૂપ જે પણ ભાવો આ રચનાની અંદર આલેખ્યા છે એમની કૃપાથી આપણે તે ભાવોને ઉકેલી શકીએ, વાંચી શકીએ, પામી શકીએ એવા ભાવ સાથે એમના શ્રી ચરણોમાં સાદર સવિનય શ્રદ્ધા વંદન. આપણે 8મી ગાથા આવ્યા, બરાબર? જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તે ત્યાં ત્યાં તે તે આચરે આત્માથી જનની. આ ગાથાની અંદર આગળની ગાથામાં શુષ્ક જ્ઞાન અને જળ ક્રિયાના ભાવ સમજાવી. હવે અહીંયા આગળ આત્માર્થી જન કોને કહેવાય? આત્માના અર્થી, આત્માના લક્ષી એ જીવોને આપણે સમજવા હોય, ઓળખવા હોય તો એની ઓળખાણ શું? તો અહીંયા આગળ આ ગાથાની અંદર એની ઓળખાણ આપી છે કે આત્માર્થી જન એને કહેવાય કે જેના હૃદયમાં વિવેક હોય. વાત્સલ્ય, વિનય અને વિવેક આ 3 ખાનદાની ગુણો કહેવાય. આપણે ત્યાં જેટલા પણ મહાપુરુષો થયા એ દરેક મહાપુરુષોની જીવન પરિચયની આગળ 2 શબ્દ વાપરવામાં આવે, જાતિ સંપન્ન અને કુળ સંપન્ન. જાતિ સંપન્ન અને કુળ સંપન્ન. જાતિ સંપન્ન અને કુળ સંપન્ન કોને કહેવાય? તો કે જાતિ સંપન્ન અને કુળ સંપન્ન એટલે જાતિ એટલે માતાના પક્ષમાં, માતાની પેઢી દર પેઢી, અને કુળ સંપન્ન એટલે પિતાની 2 પેઢી દર પેઢી.
તો માતા અને પિતા એની પેઢીઓમાં 3 ગુણ હોય એને સંપન્ન કહેવાય. સૌથી પહેલા તો એ જાતિમાં અને કુળમાં માતાના પેઢીઓમાં અને પિતાની પેઢીઓમાં સૌથી પહેલો ગુણ હોવો જોઈએ વાત્સલ્ય. કે ત્યાં સંતાનનો જન્મ વાત્સલ્ય ભાવથી થયો છે. હા, તો વાત્સલ્ય ભાવથી જે બાળકનો જન્મ થાય એ બાળકમાં ગળથુથીમાંથી જ વાત્સલ્ય મળે. જે મા બાપમાં વાત્સલ્ય અને વિનય હોય એ બાળકમાં વાત્સલ્ય ગળથુથીમાંથી મળે અને થોડો પ્રયત્ન કરે તો એનામાં વિનય પ્રગટે. અને જે મા બાપમાં વાત્સલ્ય, વિનય અને વિવેક આ 3 ચીજ હોય એના બાળકોની અંદર વાત્સલ્ય અને વિનય ગળથુથીમાંથી મળે અને વિવેક એ થોડો પ્રયત્ન કરે તો એનામાં વિવેક જાગૃત થાય. તો જાતિ સંપન્નતા, કુળ સંપન્નતા તો ખાનદાની. તો ખાનદાન એને કહેવાય કે જે ખાનદાનમાં વાત્સલ્ય પણ હોય, વિનય પણ હોય અને વિવેક પણ હોય. આ 3 ગુણ જે ખાનદાનમાં, જે પરિવારમાં હોય એને ખાનદાની કહેવામાં આવે. આપણે જોઈએ ને કે બીજું કઈ જુઓ કે ન જુઓ, ખાનદાની જોજો. તો ખાનદાની એટલે શું? એક તો એ લોકોમાં વાત્સલ્ય હોવું જોઈએ. વાત્સલ્ય હોય એટલે એનામાં ક્યારેય સ્વાર્થ ના આવે. વાત્સલ્ય હોય એટલે નાની નાની બાબતોને લઈને એનામાં તૂતું મેમે ન હોય. વાત્સલ્ય જ્યાં હોય ત્યાં બધાને માટે જતું કરવાની ભાવના હોય, બધાને સમાવી લેવાની ભાવના હોય, બધાને સાચવી લેવાની ભાવના હોય, બધાના દ્રષ્ટિકોણ અને ભાવનાને સમજવાની તૈયારી હોય, તો એને વાત્સલ્ય કહેવાય. બરાબર? હા, વાત્સલ્યમાં અપેક્ષા ન હોય, કરી છૂટવાની ભાવના હોય, આપી દેવાની ભાવના હોય, ત્યાગની ભાવના હોય. તો આ બધા વાત્સલ્યના ગુણો છે. બરાબર? વિવેક એમને એમ ના આવે. વિવેકનું મૂળ વાત્સલ્ય છે. વાત્સલ્યમાંથી વિનય અને વિનયમાંથી પછી વિવેક જાગે. વિનય વાત્સલ્ય વગરનો ન હોય અને વિવેક વાત્સલ્ય ને વિનય વગરનો ન હોય. વાત્સલ્ય હોય ત્યાં વિનય હોય ખરો ને વિવેક હોય કરે નહીં હોય. પણ જ્યાં વિનય હોય ત્યાં વાત્સલ્ય નિયમ હોય, વિવેક હોય પણ કરો ને ન પણ હોય. જ્યાં વાત્સલ્ય હોય જ્યાં વિવેક હોય ત્યાં વાત્સલ્ય વિનય અવશ્ય હોય, વિવેક હોય કે ન હોય. તો કોના વગર કોણ હોય? કોના વગર કોણ રહી શકે? બરાબર? તો વાત્સલ્ય, વિનય અને વિવેક. તો વાત્સલ્યનો અર્થ બધાને સમજાણો? વાત્સલ્યનો અર્થ છે સાચવી લેવાની ભાવના, સમાવી લેવાની ભાવના, સૌમાં પોતાનાપણું જોવાની ભાવના, સૌના પ્રત્યે આદરની ભાવના, કોઈના પ્રત્યે વિકાર ભાવ ન આવવો. આ વાત્સલ્યનું લક્ષણ છે. આપવાની ભાવના, કરી છૂટવાની ભાવના, લેવાની વૃત્તિ ન હોવી, આ બધા વાત્સલ્યના ગુણો છે. બરાબર છે? અને જ્યાં વાત્સલ્ય હોય ત્યાં વિનયને માટે વાતાવરણ તૈયાર થાય. વિનય આવી ન જાય, વાતાવરણ તૈયાર થાય પછી એમાંથી વિનય જગાડવો પડે. બરાબર? તો વિનય એટલે પછી એને બધા પ્રત્યે અહોભાવ જાગે, બધા પ્રત્યે
આદર ભાવ જાગે. કરી છૂટવામાં પણ વેઠ ન હોય. કરી છૂટવા પાછળ પણ એને એના પ્રત્યેનો અહોભાવ હોય, માન હોય, સન્માન હોય, એના અસ્તિત્વનો સ્વીકાર હોય. આને કહેવાય વિનય ભાવ. એને વિવેક કે વાત્સલ્ય છે, વિનય છે, અહોભાવ છે, કરી છૂટવાની ભાવના છે. પણ ક્યારે, કેવી રીતે, કોને, એ સમયની ઓળખાણ હોય. વિવેકની અંદર પ્રજ્ઞા હોય કે ક્યારે, કેમ, કેટલું, શું કરવું. કેમ કે એકનો એક વિનય, એકનો એક વ્યવહાર બધી જગ્યાએ ન હોય. એટલા માટે અહીંયા વિવેકની વ્યાખ્યા કરી છે કે વિવેક હોય એ જ આત્માર્થી છે. વિવેક નથી તો એનામાં આત્માર્થ નથી. એટલે માત્ર વાત્સલ્ય અને વિવેક, વિનયથી આત્માર્થી પણ ન આવે. વાત્સલ્ય વિનયની સાથે વિવેક જ્યારે આવે ત્યારે એનામાં આત્માર્થી પણ જાગે. બરાબર છે? તો અહીંયા આત્માર્થીની વ્યાખ્યા આપી, વિવેકની વ્યાખ્યા આપી. આત્માર્થીનો મૂળ ગુણ છે વિવેક. દેશ કાળ અનુસાર આચરણ, પરિસ્થિતિ અનુસાર આચરણ, સંજોગો અનુસાર આચરણ, આને કહેવાય વિવેક. વિવેકી આગળ પાછળ અનુસંધાન જોઈને કામ કરે. કોઈની માટે ઘસાઈ જવું સારી વાત છે, પણ એ ઘસાવા પાછળ પણ વિવેક હોય. અને કોઈનું કરી છૂટવા પાછળ પણ વિવેક હોય. તો અહીંયા આગળ એની માટે આખી વ્યાખ્યા આપી કે વિવેક કોને કહેવાય? તો કે જ્યાં જ્યાં જે યોગ્ય છે, જ્યાં જે યોગ્ય હોય ત્યાં એ પ્રમાણેનું સમજવું અને એ પ્રમાણેનું આચરણ કરવું, આને વિવેક કહેવામાં. બરાબર. હવે રામ બોલો ભાઈ રામ, નામ તો ભગવાનનું જ છે, સારું જ છે. નમો સિદ્ધાણં એટલે સિદ્ધ પદને પામેલા છે એનું જ નામ છે. પણ કોઈ સારા પ્રસંગમાં રામ બોલો ભાઈ રામ બોલે તો કેવું લાગે? સારું ન સમજાય લાગે. છે? તો ત્યાં વિવેક જોઈએ. બરાબર? કે ક્યાં શબ્દ કેવી રીતે વાપરવો, કેટલા પ્રમાણમાં વાપરવો, એ જે વિચિક્ષણતા હોય, એ જે એની પાસે પ્રજ્ઞા હોય, એ પ્રજ્ઞાને વિવેક કહેવામાં આવે. એટલે આપણે કહી શકાય કે હે, જ્ઞેય અને ઉપાદેય, હે, જ્ઞેય અને ઉપાદેય, આ ત્રણેયનું જેની પાસે નોલેજ હોય, આ ત્રણેયનું જેની પાસે કે ક્યાં છોડવા જેવું છે, ક્યાં આચરણ કરવા જેવું છે, અને ક્યાં જાણવા જેવું છે. જાણવા જેવું હોય ત્યાં જાણી લે. આચરવા જેવું છે ત્યાં આચરી લે, અને જ્યાં છોડવા જેવું છે ત્યાં છોડી દે. આને
કહેવાય હે જ્ઞેય અને ઉપાદેયનો વિવેક. બરાબર છે. તો જ્યાં જ્યાં જે યોગ્ય છે, જે કાળે જે સમયે તો જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે. બધાને સમજાય ગયું? બરાબર. શેનું છે? જી સ્વામી. કે આત્માથી જીવની શરૂઆત વિવેકથી થાય. આત્માથી જન્મ, બીજું કાંઈ આત્માનું લક્ષ. તો આત્માના લક્ષ માટે સૌથી પહેલું જરૂરી છે વિવેક, કે ક્યાં કેટલું કેવી રીતે કરવું ન કરવું, છોડવું ન છોડવું, જાણવું ન જાણવું, આ બધાનો સમન્વય, એનું નામ છે વિવેક. જી સ્વામી. પુણ્ય કર્મ જ્યાં સુધી તમે મોક્ષ ન જાઓ, તો ત્યાં સુધી પુણ્ય કર્મ છે ઈ ઉપાદેય છે. પણ મોક્ષે જવું છે તો પુણ્ય પણ એ છે, એનો પણ ત્યાગ કરવો. બરાબર. તો હર સમયે ઉપાદેય નથી હોતું, હર સમયે હે નથી હોતું, હર સમયે જ્ઞેય નથી હોતું. બરાબર. તો સૌથી પહેલા જ્ઞેય જાણી લ્યો, જાણ્યા પછી કરવા જેવું છે તો કરો, નથી કરવા જેવું તો મૌન રહ્યો. આને જ કહેવાય આપણા આગમના શબ્દોની અંદર સમિતિ અને ગુપ્તિ, અષ્ટપ્રવચન માતા. હા, કરવા જેવું છે તો સમિતિથી કરો, નથી કરવા જેવું તો ગુપ્તિ, મૌન થઈ જાવ. બરાબર. જી સ્વામી. કોઈની સેવા કરવી સારી છે, પણ સેવા કરવાથી સામેના વ્યક્તિમાં અગર પ્રમાદ વધતો હોય, એ આળસ કરતો હોય, આળસ કરતો હોય અને એ પુરુષાર્થ કઈ ન કરતો હોય ને એવું થતું હોય ને એનું જીવન બગડતું હોય, તો એવા સમયે સેવા નહીં, એવા સમયે એને આગળ કરીએ અને આપણે ચૂપચાપ ઉભા રહી જવું. બરાબર છે. બોલવાનો સમય છે તો બોલો, મૌન રહેવાનો સમય છે તો મૌન રહ્યો, ચાલવાનો સમય છે તો ચાલો, મૌન રહેવાનો સમય છે તો આ પલોઠી મારીને બેસી જાઓ, ગોચરીનો સમય છે તો જાઓ, ત્યાં પણ વિવેક રાખો, લેવું ન લેવું, કરવું ન કરવું, હરેક ની અંદર. હા, કોણ? સમજાણું? તો સમિતિની અંદર કરવું છે પણ કરવામાં વિવેક છે, અને ગુપ્તિની અંદર નથી કરવું તો નથી કરવામાં પણ વિવેક જોઈએ. સમજાય કે બધાને? બરાબર. એક વાત પકડીને નહીં બેસવાનું. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, આ બધાને નજર સામે રાખીને કરવું છે તો કઈ રીતે કરવું, સમિતિ પૂર્વક, એ પણ વિવેક છે. નથી કરવું તો શું કામ નથી કરવું, એ પણ વિવેક છે. તો કરવા ન કરવાની પાછળ જે કરનારનો ઇન્ટેન્શન છે, ભાવ છે, એનું જે કારણ છે, લક્ષ્ય છે, હા, એને કહેવાય જ્યાં જ્યાં
જે યોગ્ય છે તહા સમજવું તે ત્યાં ત્યાં તે આચરે આત્મથી જન. એ બરાબર. સંસારમાં છો તો સંસારમાં તમારે તમારા સંસારને ચલાવવા માટે બધું જ કરવું પડે, એની ના નહીં. પણ ક્યાં સુધી કરાય? ક્યાં સુધી કરાય? જિંદગી આખી કૈરા જ કરો તો સંસારમાં કોઈ તમને એમ નહીં કે નહીં કરો. તો ક્યાં અટકવું, ક્યારે અટકવું? તો આ બધાની પાછળ જે દ્રષ્ટિકોણ છે એ દ્રષ્ટિકોણ વિવેક છે. બને આપણે ત્યાં પ્રાચીન કાળમાં જેટલા પણ શ્રાવકોના જીવન છે તો એ બધા વિવેકી હતા. એનામાં વિવેકના નિધાન હતા કે ક્યાં સુધી, તો કે જ્યાં સુધી ઉત્તરાધિકારી પેઢીને સંભાળવા માટે સક્ષમ ન બને ત્યાં સુધી જ પૂર્વ પેઢીની જવાબદારી છે. હવે પૂર્વ પેઢી બધું જ સંભાળતી થઈ જાય, બધી જ રીતે તૈયાર થઈ જાય, પછી પણ આપણે ન મૂકીએ તો શું કહેવાય? એને આત્માર્થી કેવો કે ન કેવો? આપણે ત્યાં સૌથી મોટામાં મોટો વિવેક છે હસ્તાંતરણ. એ સમય આવે ત્યારે પેલા ઉત્તરાધિકારીને તૈયાર કરો, અને જેવું તમારા સંસ્કારથી સિંચિત થઈને તૈયાર થાય પછી સમય બગાડ્યા વગર જવાબદારી સોંપતા શીખો. બધું તમે એકલા જ કર્યા રાખશો તો નાની પેઢી તૈયાર ક્યારે થશે? બરાબર છે. તો ત્યારે સાઈડમાં ખસી અને નાની પેઢીને આગળ કરી અને એને કરવા દેવું. પછી એમ કે અમે અમારા જમાનામાં આમ કરતા હતા, તમારો જમાનો તમારી પાસે હતો ત્યારે એ સમય હતો, ઈ વાતાવરણ હતો. અત્યારના છોકરાઓ છે એનો સમય છે, એનું વાતાવરણ છે, ટેકનોલોજી છે. અમે તો આમ જ રસોઈ કરતા હતા. હવે અત્યારની ટેકનોલોજી એવી છે કે તમે એવા સાધનો નીકળ્યા છે કે રસોઈ કરવી એટલે અડધો કલાકનું કામ. એવા ચોપરો આવી ગયા, એવા ગ્લાઇન્ડરો આવી ગયા, એવા મશીનો આવી ગયા, એવા કુકરો આવી ગયા, અને તમે આપણે એક જ વાત પકડીને બેસીએ તો ચાલે? બરાબર છે ને? તો આ બધાને જ વિવેક કહેવાય. સમય વ્યતીત થયા પછી પણ હજુ જો આપણે આપણી જવાબદારીને હસ્તાંતરણ ન કરી શકતા હોઈએ તો જવાબદારી ક્યારે તમને મુક્ત નહીં કરે. તો અમુક સમયે જવાબદારી છે ને અમુક સમયે આત્માર્થ છે, આત્માના ભાવ છે. આ બધામાં ક્યાં શું યોગ્ય છે એ પ્રમાણેનું વર્તન કરવું, આચરણ કરવું, આ આત્માર્થીનું લક્ષણ છે. બરાબર છે? અને સમજી લ્યો કે આપણી પેઢી સંભાળનાર નથી, તો પેલા આપણે ખૂબ હોશથી ખૂબ રસપૂર્વક કરતા હતા. તો ધીરે ધીરે આહાર, વ્યવહાર અને નિદ્રા આ જેમ જેમ સમય આવે તેમ તેમ ઘટાડતા જઈ અને જેટલા પરિબળમાં, જેટલા પ્રમાણમાં આપણી સાધના વધે એટલા પ્રમાણમાં આપણે સાધના કરીએ. બરાબર છે? પેલા આપણે જેવું સંભાળતા હતા એવું હર ઉંમર સુધી સંભાળી ન શકાય. મારી જ વાત કરી કે પેલા એવું હતું કે ખૂબ પ્રવૃત્તિ, આખો દિવસ પ્રવૃત્તિ.
હવે કોઈ ઉત્તરાધિકારી એવું છે નહીં કે ચાલો મારી જગ્યાએ સંભાળી લઈને બધાને કરે. તો શું કરવાનું? તો કે ધીરે 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 જવાબદારીમાંથી મુક્ત થવાનું. હવે હું ઈચ્છું છું કે હું તમને બધાને ભણાવું છું, તો ધીરે ધીરે તમે બધા ઉત્તરાધિકારી છો. હા, ના. અમારા ક્લાસને આગળ ચલાવો, આગળ ભણાવો, આગળ કરો, અને ધીરે ધીરે હું પણ આમાંથી પણ નિવૃત્ત થઈ અને માત્ર આત્માનું લક્ષ્ય કરું. તો આ બધા પડાવો છે. હંમેશા એક માણસ બધે પહોંચી વળતો નથી. તો ક્યાં સમયે ક્યાં રહેવું, ક્યાં સમયે ક્યાંથી છૂટવું, ક્યાંથી અલગ થઈ જવું, આ જે પ્રજ્ઞાનું કામ છે, એ પ્રજ્ઞાના કામને વિવેક કહેવામાં આવે. અને આ વિવેક એ આત્માર્થીનું લક્ષણ છે. બધાને સમજાય ગયું એકદમ બરાબર? તો જ્યાં જ્યાં જે યોગ્ય છે. હવે યોગ્ય માટે તમને એવું થાય કે હવે યોગ્ય ને અયોગ્ય કોને કેવું? એકની માટે જે યોગ્ય છે બીજાની માટે અયોગ્ય છે. એકની માટે જે અયોગ્ય છે બીજાની માટે યોગ્ય છે. જી સ્વામી, જ્યાં સુધી કોઈ સંભાળવા વાળું ન હોય ત્યાં સુધી તો કરવું જ પડે. હા, પણ ઈ પણ ક્યાં સુધી? હા, ઈ પણ ક્યાં સુધી? હજુ હું તમારી વચ્ચે છું તો હજુ એમ થાય કે ચાલો જેટલું થાય એટલું હું સદંતર મારા આત્મામાં નથી ઉતરી, મારી પ્રવૃત્તિઓ ચાલુ છે ત્યાં સુધી આ એક પણ પ્રવૃત્તિ ભણાવવાની છે ચાલુ. કાલે સવારે મને એમ થાય કે મારે મહિના સુધી ધ્યાનમાં બેસવું છે, તો હા, સમજાણું તમને? તો ક્યાં શું યોગ્ય છે? કોના ભોગે કોને સાચવવાનું, કોની માટે કોને છોડવાનું, આ તો હોવું જોઈએ. એક વ્યક્તિને સાચવી લ્યો તમે, પણ ક્યાં સુધી સચવાય? કે જ્યાં સુધી બીજા કોઈનું અહિત થતું નથી ત્યાં સુધી. સ્વામી, અટકી ગયું તમારો વિડીયો. સ્વામી, અવાજ નથી આવતો. બંધ થઈ ગયો. એ જ. સ્વામી, વિડીયો અટકી ગયો, અવાજ પણ નથી આવતો. એમને સંભળાતું નથી લાગતું. નેટવર્ક ગયું. નેટવર્ક ગયું લાગે છે. અમે દેખાતા નથી, નીકળી ગયા લાગે. હા, એ જ નીકળી નહીં પણ નેટ કરતા હશે સરખું. તારી તબિયત સારી બનશે બેન? હા, સારી સારી. હવે બહાર નીકળો છો? બહાર એટલે નીચે સવાર 15-15 મિનિટ વોક કરવા જાવ. અચ્છા, ઓકે. હા, સામાન્ય નેટવર્ક નો પ્રોબ્લેમ છે, સરખું કરે છે.
બધાને હા સ્વામી. ઓકે. પછી બીજી બુક કાઢી દો. એટલે મને આપી દો તો હું ચડાવી દઈશ. પછી તમે કામ કરો. હા, તો વિવેક નો અર્થ ઈ છે કે જે ઘર માટે સારું હોય એ મોહલ્લા માટે સારું હોય એવું જરૂરી નથી. જે ઝાડુથી તમે ઘર વાળો એ જ ઝાડુથી આંગણું વાળો. ના. જે ઝાડુથી આંગણું વાળતા હોય એ જ ઝાડુથી તમે શેરીઓ વાળો. ના. અલગ હોય. કેમ અલગ અલગ રાખો? એ બધાને બરાબર. હા. ઘરમાં વાળ્યા પછી ઝાડુ કાઢ્યા પછી તમે પોતું કરો, બહાર પોતું કરો, શેરીએ પોતું કરવા જાઓ. હમ. તો હરેક જગ્યાના આ વિવેકો છે, ક્યાં કરાય ક્યાં ન કરાય. ને તો એક વ્યક્તિને કે એક પરિવારને કે એક કુટુંબને કે એક ધર્મને કે એક સમાજને કે એક સંઘને કે એક સંસ્થાને આ બધાને સાચવવાના ના નહીં, સર આંખો પર ઉઠાવવાના. પણ આ બધા ક્યાં સુધી? તો કે જ્યાં સુધી એનાથી મોટાને નુકસાન નથી પહોંચતું ત્યાં સુધી. બરાબર. અગર એનાથી કોઈનું અહિત થાય છે તો પછી એકને સાચવવાનું કે એક કુટુંબને કે એકને અહિંસા પરમો ધર્મ છે કે આપણે કોઈને મરાય નહીં, કરાય નહીં. પણ અહિંસાનો અર્થ એવો નથી કે કાયર થઈને બેસી પણ જાઓ. હા, આપણે ત્યાં રાજાઓએ યુદ્ધ ખેલા જ છે ને. મેં તમને હા. શ્રેણિક અને શશાંક ની વાત કરી છે ઘણી વખત,
કે શ્રેણિક એક રાજા તરીકે શશાંકને શિક્ષા કરી શકતા હતા, એને મૃત્યુદંડ આપી શકતા હતા, પણ શશાંક જયારે એના ઉપર થૂક્યો ત્યારે શ્રેણિક રાજાને ગુસ્સો આવ્યો. બહુ પાતળી રેખાઓ હોય યોગ્ય અને અયોગ્યની. રાજધર્મ તરીકે શિક્ષા આપવી આ યોગ્ય હતું, પણ વ્યક્તિગત ક્રોધ ને આવેશમાં આવીને કોઈને શિક્ષા આપવી આ યોગ્ય નથી. જેને અહિંસાનું વ્રત લીધું હોય એને માટે. સમજાણું છે? તો વિવેક તમને આ બધું શીખડાવે. વિવેક તમને કોઈની અપેક્ષા ન રાખવાનું પણ શીખડાવે, અને વિવેક તમને તમારું રિમોટ તમારા હાથમાં રાખતા શીખો એવું પણ શીખડાવે. કોઈ લાખ તમને ગુસ્સો કરાવે, કોઈ લાખ તમને આવેશ કરાવે, કોઈ લાખ તમને અંદરથી ઉશ્કેરે, પણ જો તમારી પાસે વિવેકનું નિદાન છે તો ઉશ્કેરાવું ન ઉશ્કેરાવું આ રિમોટ કોના હાથમાં? પોતાના. પોતાના. તમે કે મને મોઢામાં આંગળા નાખીને બોલાવે તો બોલે જ ને, શું કરીએ? તો એનો અર્થ એ છે કે કોઈ તમને કે અને તમે આવેશમાં આવી જાઓ છો તો એનો અર્થ એ થયો કે તમારું રિમોટ એના હાથમાં છે, તમારા હાથમાં નથી. સામે ગમે તેવો ઉદય ભાવ છે, ત્યાં મારે ભળવું કે ન ભળવું, ત્યાં મારે કરવું કે ન કરવું, ત્યાં મારે આચરવું કે ન આચરવું, એ યોગ્ય છે કે અયોગ્ય છે, આ બધાનું પોતાના વિવેકથી નિર્ણય કરવો આ આત્માર્થી છે. હા ને? એકદમ બરાબર સમજાઈ ગયું? અયોગ્ય અયોગ્ય ત્યારે મૌન થઈ જવાનું. હા. હવે શિયાળો, કડકડતો શિયાળો હોય, એકદમ ઠંડી પડતી હોય તો શ્રીખંડ સારી ચીજ છે, પણ એ સમયે તમે શ્રીખંડ કરો તો થાય શું? હા. અને ભર ઉનાળો છે, એટલી ગરમી છે, ત્યારે તમે રબડી દૂધપાક કરો તો થાય શું? છે બે વસ્તુ સારી, પણ ક્યાં કયું યોગ્ય છે? ક્યાંક ઋતુ અનુસાર, ક્યાંક પરિસ્થિતિ અનુસાર, ક્યાંક પાચન અનુસાર, હા, ક્યાંક હિતાહિત અનુસાર, ક્યાંક સાધના અનુસાર ફેરફાર કરવા પડે. તો ઈ ફેરફાર સાધના છે તો શું યોગ્ય છે? સાધના માટે યોગ્ય છે જરૂરી નથી કે સંસારમાં વ્યવહારમાં યોગ્ય હોય. વ્યવહારમાં જે યોગ્ય છે, તમારા ઘરે મહેમાન આવ્યા ત્યારે તમે બધું બનાવો એ યોગ્ય છે, પણ સાધના કરવી છે અને એ સમયે તમે આવું બધું ભારે ખોરાક બનાવો તો સાધના શું કરશે? તો આ બધામાં વિવેક માગી લે. યોગ્ય અને અયોગ્યના નિર્ણયમાં એક કહી શકાય કે યોગ્ય એને કહેવાય કે જે કોઈના માટે નુકસાનકારી ન હોય, કોઈના માટે અહિતકારી ન હોય, પોતાના માટે નહીં ને બીજાના માટે પણ નહીં, તો એને કહેવાય યોગ્ય. કદાચ બીજાનું બરાબર થતું હોય પણ પોતાનું બરાબર ન થાય તો પણ એને યોગ્ય ન કહેવાય. કોક વાર પોતાનું બરાબર થતું હોય પણ બીજાનું બરાબર ન થતું હોય તો એને પણ યોગ્ય ન કહેવાય. સ્વ અને પર બંનેનું હિત જેમાં સચવાય, સ્વ અને પર બંનેનું કલ્યાણ જેમાં સચવાય, સ્વ અને પર બંનેનો લાભ જેમાં સચવાય, સ્વ અને પર જેમાંથી બંનેમાંથી કોઈનું નુકસાન ન થાય, એને શું કહેવાય? કે એને યોગ્ય કહેવાય. હા, તો હવે આખી ગાથા ક્લિયર થઈ ગઈ? જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે, ત્યાં ત્યાં એ સમજી લેવાનું કે આજે અહીંયા આ યોગ્ય છે તો એ સમજી લેવાનું, અને ત્યાં ત્યાં તે આચરે, અને પછી સમજ્યા પછી પેલા સમજવાનું જ્ઞેય, અને પછી એનું આચરણ કરવાનું. આચરણ બે રીતે થાય, કરવા રૂપે પણ થાય ને ન કરવા રૂપે પણ થાય. હા, આમ ન કરો તો એ નિષેધ રૂપ છે, આમ કરો તો એ વિધેયાત્મક છે. બરાબર? તો ત્યાં ત્યાં તે આચરે
પછી વિધેય રૂપમાં આચરે કે નિષેધ રૂપમાં આચરે એને આત્માર્થી જન કહેવામાં આવે છે. આવું કૃપાળુ દેવે કહ્યું. હમ બરાબર છે. આ એક જી. ગાથા આવડી જાય અને સંસારમાં જીવતા આવડી જાય તો બેડો બેડો પાર પાર. થઈ જાય. હમ કોઈ વ્યક્તિ ઉદયને આધીન બને નહીં. જી છે. હા, ઉદયના સમય આપણા આત્માને બચાવવા માટેની આ ચાવી છે. હમ કર્મનો ઉદય થયો, આપણે ભળવું કે ન ભળવું, આપણે કરવું કે ન કરવું, આપણે બોલવું કે ન બોલવું, આપણે પ્રતિક્રિયા કરવી કે ન કરવી, આ બધાનો યોગ્ય અયોગ્યનો વિચાર, આ વિવેક આત્માર્થી જનનું લક્ષણ છે. આપણી આઠમી ગાથા અહીંયા પૂરી થાય છે. આમાં કોઈને કઈ પૂછવાનું ખરું? બધાને બરાબર સમજાઈ ગયું? ઈઝી છે, પણ ખાલી આ વિવેક જગાડવો અઘરો છે. હમ હા ને? હમ વિવેક જાગી જાય તો વ્યક્તિ પામી જાય. વિવેક નથી જાગતો એનો મતલબ કે આપણો ઈગો આડો આવે. ઘણું બધું આગળ આવતું હોય. ખાલી વિવેક ઈગો જ આવે છે એવું નહીં. આપણને પ્રસંગાવધાન ન હોય. અચ્છા. હમ વિવેકમાં તમને પ્રસંગનું અવધાન પણ હોવું જોઈએ ને. હમ હમ કે ક્યારે શું કરવા યોગ્ય છે, ક્યારે શું કરવા યોગ્ય છે, એ અવધાન પણ તો હોવું જોઈએ ને. હોવું જોઈએ. હા, ઠીક છે. હે ને? હમ બરાબર છે. હમ હા, હવે લગ્નનો સમય હોય ને સફેદ સાડી પહેરીને તમે સામા જાઓ તો કેવું લાગે? સફેદ સાડી હા સારી છે, હા સાધનાની છે, મજાનો, સારી વાત છે. પણ હમ કોઈ જાતું ને એની સામે સફેદ સાડી પહેરીને જાઓ, કપાળે કંકુય ન હોય ને કાંઈ ન હોય, તો શું કહેવાય? શુકન કહેવાય કે અપશુકન કહેવાય? અપશુકન. હા, બરાબર છે ને? હમ તો આ બધું આપણને શીખવું પડે કે આજે કયો પ્રસંગ છે, કયું અવધાન છે, તો પ્રસંગે પ્રસંગે કરવા જેવું, ન કરવા જેવું. અને આ બધું વિવેક આપણને મળે ક્યાંથી? તો કે જેના માવતર વિવેકી હોય એના બચ્ચાઓમાં આ વિવેક, આ વિનય અને આ વાત્સલ્ય ગળથુથી આવે માંથી આવે. એને શીખડાવવું ન પડે. ના પડે. હા ને? ઠીક છે. બરાબર છે. ઠીક છે. હા, હવે તમે ઘરમાંથી બહાર જતા હો અને હમ છોકરાઓને શીખામણ આપો કે જે આવે એને સાચવી લેજો. હવે જે આવે ને ગુંડા કોઈ આવ્યા એને સાચવી લેવાના? ના. હા, કોણ ગુંડા છે, કોણ મહેમાન છે, કોણ કેવા સાચવવા જેવા, કોઈને પાણીનો ગ્લાસ પાડીને સાચવવા જેવા હોય, કોઈને શરબત પાઈને સાચવવા જેવા હોય, કોઈને જમાડીને સાચવવા જેવા હોય, ને કોઈને ઘરમાંથી આવજો કહીને રવાના કરવા જેવા હોય કે ન હોય આવું? હા હોય. હા, તો તમે એમ કે ભાઈ બધાને સાચવવાનું કીધું તું, હવે ધોબી આવતા હોય ને કેટલાય તમારા આંગણે આવતા હોય, બધાને સાચવું, બધાને જમાડવા બેસી જાવ તો શું થાય? હમ હા, એ ભૂખો છે, તમારી પાસે માંગે છે, જમવાનો સમય છે, ઉનાળાનો સમય છે, તો કોઈ પણ સેલ્સમેન તમારે આંગણે આવ્યો તો બીજું કઈ આપો કે ના આપો, પણ કમસે કમ એને એક ગ્લાસ પાણી આપો, ઠંડી છાશ આપો. બરાબર, જેનાથી એને સાતા વળે. તો હમ આ બધા વિવેકના કામો છે. હમ એટલે જ્ઞાનીઓ ક્યાંય પણ કરવાની બાબત આવે ને ત્યાં જ્ઞાની એમ ન કે તમે આમ કરો, હમ ત્યાં એમ કે તમારા વિવેક પ્રમાણે કરો. જ્યારે જ્યારે પણ કોઈ પણ સાધુએ કે કોઈ પણ શ્રાવકોએ ભગવાનની પાસે આજ્ઞા માંગી છે કે અમે આમ કરીએ, તો ભગવાને એક જ શબ્દ આપ્યો છે, આહા સુયમ, અથવા તો આહા સુહમ. આ વિવેક છે. મતલબ? આહા સુયમ અને આહા સુહમ આ વિવેક છે. આહા સુયમ એટલે શું? કે તું બુદ્ધિશાળી છે તો તારી સમજમાં બેસે એમ કર. હમ હું કઉ છું એટલે નહીં, તારી સમજમાં શું બેસે છે એ પ્રમાણે કર. હમ
અને બુદ્ધિશાળી નથી, સામાન્ય ગ્રહસ્થ જીવન છે, વ્યવહારુ જીવન છે, તો હમ એને એમ કે તને શું ખૂબ જેમ કર. અચ્છા, એટલે પોતાની પર આવે જ નહીં. એટલે ભગવાન ક્યાંય આદેશ ના આપે, ઈ તમારા વિવેક ઉપર છોડે કે હમ તમને શું લાગે છે, તમને સુખ લાગે છે તો તું ઈ કર, તમને સમજાય છે તો ઈ રીતે કર. હમ હોઈ શકે કે એક વખત સમજતા સમજતા કરવાથી નુકસાન થાય, પણ એક વાર નુકસાન થશે તો બીજી વખત ઈ જાગી જશે. જી જી બરાબર. તો ઉદયમાં વિવેક જોઈએ, પ્રસંગમાં વિવેક જોઈએ, નિત્ય દૈનિક કાર્યક્રમમાં વિવેક જોઈએ, પહેરવેશમાં વિવેક જોઈએ, બોલવામાં વિવેક જોઈએ. વિવેકની ક્યાં જરૂર ન પડે? બધે. હા, ડગલે ને પગલે વિવેકની જરૂર પડે. એક સરખો વ્યવહાર આપણે બધે કરતા જ નથી. હમ ક્યાં શું બરાબર, ક્યાં શું બરાબર, ક્યાં શું બરાબર. તો એ પ્રસંગ પ્રમાણે અવધાન કરતા આવડે એને વિવેક કહેવામાં આવે. થઈ ગયું બરાબર? જી સ્વામી. હા, જય સ્વામી. હા જી જી સ્વામી. વિવેક. હા, ઘરમાં તમારે ખૂબ વૈઢું છે તો ફેંકી દેવું અનાજને? ના, કોઈને આપી દેવું. ઠંડુ ખવડાવવું બધાને? ના. તો વિવેકી શું કરે? બીજાને હા, એનું એ ઠંડુ ખવડાવે. કોઈ ના બીજા લેનારા નથી તો શું કરે? ફેંકી દે? ના, તો પછી ફ્રીજમાં મૂકી દે. ફ્રીજમાં મૂકી દે. તો સવારે તમારી પાસે આ ડબલા મોટા છે ને એટલે ફ્રીજમાં મૂકી દે. નહીતર એનું રૂપાંતર કરી નાખે, એને થોડો ફેરફાર કરી નાખે, એક આઈટમ માંથી બીજી આઈટમ બનાવી નાખે, એક વાનગી માંથી બીજી વાનગી બનાવી નાખે, તો એને શું કહેવાય? પરિવર્તન થયું. હા, એને વિવેક કહેવાય કે નો કહેવાય? કહેવાય. એક અનાજનો દાણો ઉગવા માટે કેટલાના પ્રયત્ન કામ લાગે ત્યારે એક અનાજનો દાણો ઉગે, એ મને કયો? હા, ઘણા બધા. એક અનાજનો દાણો તમે વાવ્યો, એમાં ખાતર જોઈએ, પાણી જોઈએ, પ્રકાશ જોઈએ, હા, ખેડૂતની મહેનત જોઈએ, કેટલા સાધનો જોઈએ, જી સ્વામી. હા, અને એમાંય પાછું નિસર્ગ જોઈએ, કૃપા જોઈએ, તો ધરતીમાંથી એક દાણો ઉગે. હવે એ રાઈ દો કે હવે કઈ નો થાય, અમે તો ઠંડુ ખાઈએ ને અમે તો ફેંકી દઈએ, તો એ વિવેક કહેવાય? ના. હા, એ જ વસ્તુને તમે પર્યાય બદલી નાખો તો એને શું કહેવાય? વિવેક. હા, અમારી સામે એક ઘટના બની હતી. અમે એના ઘરે ઉતરાતા, હવે એને ચૂરમાના લાડવા બનાવ્યા. ચૂરમાના લાડવા મોટા મોટા બનાવ્યા. હવે બાપ અને દીકરો હારે જમવા બેઠા. તો મોટા છે, વડીલ છે, એટલે એમના આખો લાડવો પીરસો, અને છોકરો છે આખો લાડવો ખાઈ ન શકે એટલો મોટો લાડવો, એટલે એનામાં પા લાડવો મૂક્યો. એ છોકરો રોવા માંડ્યો કે પપ્પાને આખો લાડવો ને મને આવો અડધો કેમ, આવો તૂટેલો કેમ? બાપા એ સમજાવ્યું પણ તોય સમજો નહીં કે તું એટલો ખાઈ લે, તને બીજો જોતો હશે તો આપશું પાછો. પણ એ સમજો નહીં, રોવા માંડ્યો એટલે બાપા એક લાફો ચડાવ્યો કે ખાવું હોય તો ખા, નહીતર જા, ઉઠી જા. પણ મામાં વિવેક છે, માં સમજે છે. ઈ આવીને શું કરે તો કે પા લાડવાને ગોળ કરી દે હાથમાં લઈને. હા, અને પછી એમ કે પપ્પા મોટા છે એટલે એને મોટો લાડવો, તું નાનો છે એટલે તને નાનો લાડવો, એટલો ને એટલો જ લાડવો છે પણ લાડવાનો તમે આકાર બદલી નાખ્યો. અને શું કહેવાય? વિવેક. તો વિવેકની જરૂર સાધનામાં જ પડે એવું નથી, ડગલે ને પગલે હર વ્યવહારમાં અગર વિવેક છે તો માણસ જીતી જાય જિંદગી, અને વિવેક નથી તો આમ દામ ઠામ બધાથી વ્યક્તિ હારી જાય. હા,
સંસાર તો હજુ તમારો વિવેક વગર ચાલ્યો જશે, પણ આત્માર્થમાં વિવેક ન હોય તો ચાલે જ નહીં. હા. સમયે સમયે કેટલા પરિબળો તમારી સામે આવશે. હરેકની સામે તમે પ્રતિક્રિયા કરતા જશો તો થાકી જશો. હા. તો ત્યાં વિવેકનું હોવું અનિવાર્ય છે. એટલે કૃપાળુ દેવે અહીંયા આત્માર્થી માટેનું પહેલું જ લક્ષણ બતાવ્યું કે જેનામાં વિવેક હોય, જેનામાં પ્રજ્ઞા હોય, જેનામાં આગળ અને પાછળનું અનુસંધાન કરવાની દ્રષ્ટિ હોય, જેનામાં સહી ગલત નો નિર્ણય કરવાની ક્ષમતા હોય, હા, જ્યાં યોગ્ય છે ત્યાં તે રીતે કરવાની જેનામાં દ્રષ્ટિ હોય, એને શું કહેવાય? તો કે એને આત્માર્થી કહેવામાં આવે છે. ઓકે, હવે આપણે આગળ વધીએ. આ ગાથા બધાને જ હવે મને એમ જાય છે કે સમજાઈ ગઈ હશે. હા જી સર. હા, તો આત્માર્થી જ ખાલી વિવેકી હોય એવું નહીં, સંસારમાં હર જગ્યાએ વિવેક જોઈએ. હા, અને વિવેક એ શ્રાવકની માં છે. હા, સાધુની માતા અષ્ટપ્રવચન માતા, તીર્થંકરની માતા કરુણા, વિશ્વ મૈત્રી એ તીર્થંકરની માતા છે. સાધુની માતા અષ્ટપ્રવચન માતા, 5 સમિતિ 3 ગુપ્તી એ સાધુની માતા છે. તો શ્રાવકની માતા કોણ? વિવેક. વિવેક એ શ્રાવકની માતા છે. ચક્રવર્તીના 9 નિધાન હોય અને વિવેક એ વ્યક્તિનું 10મું નિધાન છે. ઓકે. હા, હવે આપણે આગળની 9મી ગાથામાં સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પામે તે પરમાર્થને નિજ પદનું લેલ. સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ પામે તે પરમાર્થને નિજ પદનું લે લક્ષ. હવે વિવેક છે એ વ્યવહારમાં કઈ રીતે કામમાં આવે છે એ વાત કૃપાળુદેવ કરે છે કે જેનામાં વિવેક હોય, જેનામાં યોગ્ય અયોગ્ય નહીં નિર્ણય કરવાની ક્ષમતા હોય, એ શું કરે? તો કે સેવે સદગુરુ ચરણને. ઈ કોના ચરણની સેવના કરશે? જગતમાં સુર અને અસુર તત્વો અનાદિકાળથી ચાલતા આવે છે. હા, દેવ અને દાનવ, સત્ય અને અસત્ય, હિંસા અને અહિંસા, આવા બંને તત્વો અનાદિકાળથી આ સંસારમાં ચાલી રહ્યા છે અને ચાલતા આવી રહ્યા છે. બરાબર. તો એમાંથી સહી કોણ છે ને ગલત કોણ છે એ નિર્ણય કોણ કરશે? સદગુરુ. અરે સદગુરુને તમારે જ ઓળખવાના છે. કોના ચરણમાં જઈને બેસશો? હા, વિવેક હશે તો. હા, તો સદગુરુને માપવા ન જવાય, સદગુરુને ગોતવા ન જવાય, સદગુરુને સમજવાની દ્રષ્ટિ કેળવાય કે કોણ સદગુરુ છે, કયા સદગુરુના ચરણે જવાનું. હા, તો પેલું જ ચરણ છે જે તમારા આત્માર્થી વિવેકનું, આ સૌથી પહેલી તમારી કસોટી છે કે તમારામાં વિવેક છે કે નથી વિવેક જાગ્યો. એની પેલી કસોટી છે કે ઈ બેસે કોની પાસે, કોના ચરણોમાં બેસે, કોની પાસે બેસે, એની આજુબાજુ કેવું વર્તુળ હોય, એના ઉપરથી માણસની ખબર પડે કે આ માણસ વિવેકી છે, આ માણસ ડાયો છે, આ માણસ બેસવા ઉઠવા લાયક છે. ઈ કોનાથી નક્કી થાય? તો કે એનું મિત્ર વર્ગ કેવો છે, એનું ઉઠવું બેસવું ક્યાં છે, કોની સાથે રહે છે. અને તો
સેવે સદગુરુ ચરણને. જે આત્માર્થી વ્યક્તિ છે, જે વિવેકી વ્યક્તિ છે, એ સેવા કરશે. હા, સેવા કરશે, એને અનુકૂળ આચરણ કરશે. કોને? તો કે સદગુરુ ચરણને. હવે સદગુરુ અને કુગુરુ છે તમારી પાસે ઓળખાણ? ના. કોને સદગુરુ કહેશો? હા, તો કે એક એ વાત છે કે જે પણ સદગુરુ હશે એ ક્યારેય તમને સીમિત દાયરામાં બાંધવાની કોશિશ નહીં કરે. સમજાણું? એ માત્ર એને પોતાની જ પાસે રાખવાની કોશિશ નહીં કરે. ઓકે. જ્યાં એનું કલ્યાણ છે ત્યાં એને રાખવા અને મોકલવાની તૈયારીઓ. આપણે ત્યાં એવું થતું પેલા કે જે ગુરુ શિષ્યને પૂરેપૂરો, શિષ્યની પાત્રતા ઘણી છે ને ગુરુ પાસે એટલી તાકાત નથી, તો શિષ્યના હિત માટે એ જેની પાસે યોગ્યતા છે એની પાસે ભણવા વગેરે મોકલે. કે અહીંયા સુધીનો અભ્યાસ મેં તને કરાવ્યો, હવે આગળનો અભ્યાસ કરવાની મારામાં ક્ષમતા નથી, તારી પાસે તાકાત છે તો એને આગળના રસ્તે મોકલે. એને રોકી ન દે. એના હિતને, એની જે હોશિયારી છે, એની જે આવડત છે, એની જે યોગ્યતા છે ને રૂંધી ન નાખે. એને આગળના અવસર આપે. તો સદગુરુની પહેલી નિશાની એ છે કે સદગુરુ કોને કહેવાય? તો કે કસાયની ઉપશાંતતા. એ તમે સાથે કસાયની ઉપશાંતતાનો પહેલો જ અર્થ છે કે હું તમને એમ કહું કે તમારે મારી પાસે જ આવવાનું, બીજા કોઈ પાસે નહીં આવવાનું, તો સમજી લેવાનું કે મારામાં એ યોગ્યતા નથી સદગુરુ થવાની. તમે અગર પ્રોપર છો, તમે અગર બરાબર છો, તો તમે કોઈને રોકશો નહીં. તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, એની માટે ખુલ્લું આકાશ છે. હા, હોઈ શકે પોતાની કરતા ક્યાંક કોઈકને વધારે સારું લાગે તો એ ત્યાં જાય તો જાય. ઋણાનુબંધ સંબંધો ઉપર બધા જ સંબંધો ટકેલા છે. તો પછી કોઈ મારી પાસે જ રે ને મારું જ બનીને રે. આપણે તો આપણા ઘરની એક 100 રૂપિયા કે 500 રૂપિયા કે 1000 રૂપિયાના કામ વાળા નોકર હોય તો એ બાજુમાં જાય તો આપણે ફટકી પડીએ. સમજાય છે? કોઈના અસ્તિત્વને કે કોઈના અંદરના સામર્થ્યને અટકાવવું આ સદગુરુની નિશાની નથી, કે સજ્જનતાની નિશાની નથી. તો સદગુરુની પેલી ઓળખાણ છે કે જે તમને કોઈ મતમાં, કોઈ સંપ્રદાયમાં, કોઈ સંઘમાં, કોઈ વાડામાં બાંધે નહીં, સત્યની સાથે તમારો સંબંધ કરાવે. તમારામાં સત્યની તમન્ના જગાડે, સત્યની અભિલાષા જગાડે, સત્ય પ્રત્યે તમને ઓળખાણ કરાવે કે આ સત્ય કહેવાય. તો જે તમને સતના પથ ઉપર દોરે એ સદગુરુ. જે તમને આંગળી પકડીને સતના માર્ગે લઈ જાય એ સદગુરુ. બાકી એમ કે અહીંયા ધર્મ છે ને અહીંયા ધર્મ નથી. તમે કહેશો કે ભાઈ કપિલે કપિલ શિષ્ય મળવા પર ભગવાનના આત્મા મરીચીએ કીધું તો એનો સંસાર વધી ગયો કે અહીંયા ધર્મ છે ને ત્યાંય ધર્મ છે. એને ક્યાંય બાંધવું નહીં વાળો, તો એને સંસાર વધી ગયો, તો એને કેમ સદગુરુ ન કહેવાય? તો શબ્દની દ્રષ્ટિએ મરીચી ખોટા નહોતા. ધર્મ ઋષભદેવ ભગવાન પાસે પણ છે ને ધર્મ મરીચી પાસે પણ હતો, ના નહોતી. પણ એનો સંસાર વધવાનું કારણ શું હતું? મેં તમને શીખડાવ્યું છે, યાદ છે?
મરીચીનો સંસાર વૈધો, ભગવાનના મરીચીના ભવમાં બાંધેલા કર્મનો સંસાર વૈધો. અને એમ કહેવાય કે એને ઉત્સૂત્રની પ્રરૂપણા કરી અને ખોટી વાત કરી, તો વાત ખોટી નહોતી. એને કપિલને કીધું કે અહીંયા પણ ધર્મ છે ને ઋષભદેવ ભાગશે પણ ધર્મ છે, તારે જ્યાં લેવું હોય ત્યાં લે. હમ તો વાત તો ખોટી નહોતી જ ને. હમ સદગુરુ કોઈને વાડામાં ન બાંધે, પોતાના હમ દાયરામાં સીમિત ન રાખે. હમ જેની જેટલી ઉડાન ભરવાની તાકાત છે એને ઉડાન માટે આકાશ આપે, ઉડાન જી માટે અવસર આપે. હા જી સર. બરાબર છે. હવે તમારું એક વસ્તુ ઘર છે ને એક બળતું ઘર છે. તમારું અત્યારે જે ઘર છે એ વસ્તુ ઘર કહેવાય, કે અત્યારે તમારું ઘર વસેલું છે ને ચાલી રહ્યું છે બરાબર. હમ તો વસતા ઘરમાંથી એક ચમચી પણ ઓછી થાય તો તમે ગણતરી કરો કે ન કરો? કે કરીએ. ભાઈ 12 ચમચી કઈ રીતે, આમાં 11 કેમ છે, એક ક્યાં ગઈ? હા ગોતો કે ન ગોતો, કે હા જવા દ્યો? ગોતીએ. તો વસતા ઘરમાં ચમચીનો પણ હિસાબ લેવાય. હમ પણ ઘરમાં આગ લાગી ગઈ હોય તો ચમચી ગોતવા જાવ? ના, તો ભાગીએ કે જીવ આપણી પાસે બચી. 2 ડઝન ચમચી હતી, આ 2 ડઝન ચમચીમાં 2 ચમચી ઓછી છે, ગોતો. ના, ત્યારે તો જીવ બચાવવાનો જ ને. તો બળતું ઘર અને વસ્તુ ઘર, હમ ક્યાં કોને બચાવવા, ક્યાં કોનો હિસાબ કરવો? હમ સમજાય છે? જી સર. વિવેકી આત્માથી સદગુરુ કે ક્યાં એને બચાવવું છે અને ક્યાં એને વાપરવું છે, હા, ક્યાં એને પ્રોટેક્ટ કરવો છે અને ક્યાં એને આગળ ધપાવવો છે, આ બધો વિવેક હોય એ સદગુરુ છે. જી સર. બરાબર છે? જી. મારે મારા ભક્તો વધારી દેવા, મારે મારા શિષ્યો વધારી દેવા, આ બધા પુનાઈ નાખેલો છે. હમ મારી પાસે ભક્તોની સંખ્યા વધારે, આ પુણ્યના ખેલ છે. મારી પાસે શિષ્ય વધારે, આ પુણ્યના ખેલ છે. હમ પણ હું એને કેટલું આપી શકું છું હમ અને સત્ય કેટલું એને પીરસી શકું છું, ને સત્યના માર્ગે ને કેટલો લઈ જઈ શકું છું, આ સદગુરુ છે. હમ તો સદગુરુની ઓળખાણ માટે આપણે ત્યાં કૃપાળુદેવ આગળ આવશે કે તમારે આત્માથી ગુરુને ઓળખવા છે, તો એનું લક્ષણ શું? તો કે કસાઈની ઉપશાંતતા. હા, ગુરુ કેવા જોઈએ? તો કે આત્માર્થી હોય એને સદગુરુ કહેવાય. આત્માર્થી ગુરુને ગોતવા જવા હોય તો કેવી? તો કે કસાઈની ઉપશાંતતા હોય. હમ હા, માત્ર મોક્ષ અભિલાષ હોય, હમ ભવનો ખેદ હોય. હમ બરાબર. હમ હૃદયમાં જીવો પ્રત્યેની દયા હોય, હમ અનુકંપા હોય, મૈત્રી હોય, હા, બધા જીવો પ્રત્યેની. મારા તારા કે પોતાના પરાયાના ભેદો ન હોય, એવું જેનું વિશાળ હૃદય, ઉદાર હૃદય હોય, તો આ સદગુરુ છે, આ આત્માર્થ છે. હા, તો 9મી ગાથાની અંદર પહેલા જ ચરણની અંદર કહ્યું કે સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ. તું સ્વામી. શું માને છે એ મહત્વનું નથી, તારો પક્ષ શું કે છે એ મહત્વનું નથી. તારો ગમે તે પક્ષ હોય, પણ તને અગર સદગુરુ મળ્યા છે તો તારી બધી જ માન્યતાઓ, તારી બધી જ ધારણાઓ, તારા બધા જ મત મતાંતરો, આ બધાને શું કરી દે? તો કે ત્યાગી દે. જ્યાં સુધી આપ છંદ ન ઓગળે, પોતાની સ્વચ્છંદતા ન ઓગળે, ત્યાં સુધી સદગુરુ મળે તો પણ તમારે માટે એ તારક ન બની શકે. સ્વામી, જી.
આપે જે ઓલું મરીચી નું કીધું ને કે મરીચી ઉત્સૂત્ર પરુપણા ન કરી કેવાય તો હમ. કઈ કઈ નહીં, ઉત્સૂત્ર પરૂપણા કરી કહેવાય, પણ એની ઉત્સૂત્ર પરૂપણામાં હકીકત શું હતી? હા હા એને કીધું કે ઋષભદેવ પાસે પણ ધર્મ છે ને મારી પાસે પણ ધર્મ છે, અને એનો 1 કરોડા કરોડી સાગરોપમનો સંસાર વધી ગયો, તેને ખોટું શું કીધું તું? હા એટલે એ શું શું એ ક્લિયર નહીં થયું કામ મને. ઓ, મેં તમને આ ક્લિયર કરાવી દીધું, એટલે મેં કઈ એમાં ક્લિયર નહીં કર્યું, મેં તમને સમજાવી દીધું છે પેલા આ બાબતનું. છતાં ચાલો, મારે તો જયારે ભણાવવું ત્યારે એકડે એક થી શરૂઆત કરવાની. સોરી સોરી હા. ઠોઠ નિશાળ્યા છીએ. આત્મસિદ્ધિ ભણે એને ઠોઠ નિશાળ્યા કહું તો પછી શું કહેવાનું કયો? હા એટલે નથી ધ્યાનમાં કરતા તો જેને એબસેન્ટ. ત્યાં મરીચીએ કીધું ઈ વાત ખોટી નહોતી, એ શબ્દ ખોટો નહોતો, એ વાક્ય ખોટો નહોતો, પણ શબ્દ પાછળ કેવા પાછળનો એનો ઇન્ટેન્શન ભાવ ખોટો હતો. હતો. હા, ભાવ ખોટો. સમજાણું? હા, ભાષા કોઈ અસત્ય હોતી જ નથી, પણ બસ. ભાષા પાછળ ક્રોધ છે, ભાષા પાછળ ભય છે, ભાષા પાછળ લાલચ છે. હા, ક્રોધ, ભય, હાસ્ય, લાલચ અને વગર વિચાર્યું, આ 5 કારણ તમારી જે ભાષા પાછળ હોય તો એ ઉત્સૂત્ર બની જાય. એટલે એમને શિષ્યની ગરજ હતી એટલે એમણે આવી રીતે એને આવા શિષ્યની જરૂર હતી એટલે કીધું. ઓકે. હા એટલે એમ લેવાનું છે બરાબર હા, અત્યાર સુધી જે આવ્યા એને ઋષભદેવ પાસે મોકલા, તો બરાબર. પછી અત્યારે કેમ એને ઋષભદેવ પાસે નહીં મોકલા? હા સમજાણું, ઇન્ટેન્શન રોંગ હતો એટલે. હા તો એને જે કીધું એની પાછળનું કારણ હતું કે પોતાને શિષ્ય જોઈતો હતો. હા બરાબર. ઈ લાલચ આવી એટલે શબ્દ પાછળ લાલચ આવી એટલે શબ્દ શું બની જાય? ઉત્સૂત્ર બની જાય. ઓકે હા બરાબર. હા મને સારું સારું, થેન્ક યુ. બરાબર. હાજી હાજી. હા, તો સત્ય સેવે સદગુરુ ચરણ ને ત્યાગી દઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થ ને નિજ પદ નો લેલક્ષ. આ ગાથા થોડીક વિચાર માંગે એવી છે આગળની, કે પરમાર્થ અને નિજ પદ આ બંનેનું લક્ષ આવે અગર એ સદગુરુના ચરણમાં પોતાની મત, પોતાની માન્યતા, પોતાની ધારણા, પોતાના વિચારો, આ બધું જ અગર એને છોડી દીધું છે અને સંપૂર્ણ ગુરુના ચરણની અંદર અગર એ 0 થઈ ગયો છે, પોતાનું સમગ્ર અસ્તિત્વ એને એના ચરણોની અંદર સમર્પિત કરી દીધું છે, હા, તો એવા શિષ્યને પરમાર્થ અને નિજપદ બંનેની પ્રાપ્તિ થાય. આ વાત થોડી સમજવા જેવી છે. આપણો ટાઈમ 4:15. પૂરો થયો. બરાબર છે. હમ. અમારે અહીંયા દિવસ થોડો વહેલો જાય. હા. તો બધાને 8મી ગાથા અને 9મી ગાથાના 2 ચરણ, હં, એ સમજાઈ ગયા ને? હમ. હા, તો આજે આપણે આટલું રાખશું. જી શાંત. આગળનું પરમાર્થ અને નિજપદ આ આપણે વાત અવસરે કરશું. જમવાય ધમ વચ્ચા મેના ખરમ ચખરમ પયાહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુઠ્ઠો દિનમ દુઠ્ઠું પડી છીયમ અકાલે કહો સજ્જાઓ કાલે ન કહો સજ્જાઓ અસજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાયમ એમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ, ભેદ, નય, નિક્ષેપ, રહસ્યનું સ્ખલન, ખુલાસાનું સ્ખલન છદ્મસ્ત ભાવે મારા બોલવામાં આવ્યું હોય, કહેવામાં આવ્યું હોય, સમજાવવામાં આવ્યું હોય, તો અરિયણ સિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ
આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ તસ્મિચ્છામિ દુક્કડમ તસ્મિચ્છામિ દુક્કડમ તમેવ સત્યમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ સેવમ ભંતે તિપ્પેમિ. હા જી, હા હા, આનંદ આનંદ. આવતીકાલે આપણે શનિવારે ક્લાસ નથી લેતા, પણ આપણે મંગળવારનો ક્લાસ છૂટ્યો છે, એટલે આવતીકાલે 3 થી 4 આપણે 35 બોલ હા અને 35 બોલમાં આપણે નય નો વિષય ચાલશે, 7 પ્રકારના હા નય. 7 પ્રકારની. હા, બરાબર છે. આ ક્લાસ મિસ નહીં કરતા, પછી વયું જશે તો તમને આગળનું નહીં સમજાય. જી સર. હા, એટલે નહીં સમજવા હોય તો પહેલેથી બરાબર છે. નમો હંતાણંગ, નમો સિદ્ધાણંગ, નમો આયર્યાણંગ, નમો વજ્રાયાણંગ, નમો લોય સૌ સાહુણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ. કેવલી પનતો ધમો મંગલમ, ચતારી લોગુતમા, અરિહંતા લોગુતમા, સિદ્ધા લોગુતમા, સાહુ લોગુતમા, કેવલી પનતો ધમો લોગુતમો. ચતારી શરણં પવજ્જામિ, અરિહંતે શરણં પવજ્જામિ, સિદ્ધે શરણં પવજ્જામિ, સાહુ શરણં પવજ્જામિ, કેવલી પનતં ધમ્મં શરણં પવજ્જામિ. 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ કરે જે નર, ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત, મોક્ષ તણા સુકલય અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય, સંસારમાં હી શરણા 4 વર શરણ નહીં કોઈ, જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય, અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ, તો સદાય મન વાંચિત ફલદાતાર, સદાય મન વાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. આપ બધા અભ્યાસ કરનારને ખૂબ ખૂબ ધન્યવાદ. અમે આપને ખૂબ ખૂબ ધન્યવાદ. હાજી. મહેનત કરો. સ્વામી સાતામાં રહેજો. હાજી હાજી હા. સુખ સાતામાં. એકદમ એકદમ આનંદ, એકદમ આનંદ. જય સ્વામી. ભલે. હા જી. હાજી.